નમસ્કાર દોસ્તો, આજે આપણે ઇથેરિયમ ચાર્ટનું એનાલિસિસ કરીશું અને ગઈકાલે મેં જે લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલું બ્રેકઆઉટ આપ્યું, કેટલા પોઈન્ટ મળ્યા તેનું પણ એનાલિસિસ કરીશું. સૌથી પહેલાં આપણે 3 મિનિટમાં આવી જઈશું. 3 મિનિટમાં તમને માર્કેટ કન્સોલિડેશન કરતો હોય એવું જોવા મળે છે. મેં તમને ગઈકાલે જે લેવલ આપ્યા હતા તે હતા 30 મિનિટમાં. તો આપણે 30 મિનિટમાં આવી જઈશું. 30 મિનિટમાં મેં તમને માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હતું ત્યારે 2 લેવલ આપ્યા હતા, ડાઉનસાઇડ અને અપસાઇડ. અપસાઇડ માટે 2983 લેવાનો હતો, ડાઉનસાઇડ માટે 2868 લેવાનો હતો. તો આપણે બંને બાજુ બ્રેકઆઉટ આપ્યું હતું અને બંને બાજુ આપણો ટ્રેડ વન વે ચાલ્યો હતો. તમે જોઈ શકો છો કે અપસાઇડ પહેલું બ્રેકઆઉટ આપ્યું હતું, જેવું બ્રેકઆઉટ આવ્યું તેવું જ આપણને 45 થી 47 પોઈન્ટ આરામથી કેચ કરવા મળ્યા હશે. જો તમે આ વિડીયો કાલે લેવલ આપ્યા હોય વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે, જઈને જોઈ લેવો. અને જો તમે આ ટ્રેડ કેચ કર્યો હોય અને તમે પ્રોફિટ કર્યો હોય તો કોમેન્ટ કરવા વિનંતી. ડાઉનસાઇડ જેવું બ્રેકઆઉટ આપ્યું ત્યાં પણ આપણો ટ્રેડ વન વે ચાલ્યો હતો અને 80 પોઈન્ટ આસપાસ આપણને મળ્યા હતા. આ ટ્રેડ મેં પણ કર્યો હતો. અપસાઇડ માટે ટ્રેડ મિસ થઈ ગયો હતો. પછી મેં ડાઉનસાઇડ જેવું બ્રેકઆઉટ આપ્યું તેવો મેં ટ્રેડ લીધો હતો. 20 પોઈન્ટના એસએલ સામે મને 80 પોઈન્ટ આરામથી મળ્યા હતા. ચલો આજે બસ આટલું જ. આ લેવલ હું કાઢી નાખું છું અને આજનું એનાલિસિસ કરીશું. સૌથી પહેલાં આપણે અપસાઇડ જોઈશું. અપસાઇડ જે ગઈકાલે લેવલ હતું તે જ છે અને ડાઉનસાઇડ માટે આપણે હોરિઝોન્ટલ લાઇન દોરીશું જે અહીંયા છે. આ થઈ ગયું 1 ડેનું એનાલિસિસ. આપણે એનાલિસિસ કરતા હોઈએ ત્યારે આપણને સ્વિંગ જોવો બહુ મહત્ત્વનો છે. સ્વિંગ શોધતા જો તમને ન આવડતું હોય તો આપણી ચેનલમાં વિડીયો ઉપલબ્ધ છે, જઈને જોઈ લીધો. જો ડાઉનસાઇડ અહીંયા બ્રેકઆઉટ આપશે તો તમે 168 પોઈન્ટ એટલે કે 150 પોઈન્ટ તમે આરામથી કેચ કરી શકશો. જો અપસાઇડ મળશે તો તમે 200 થી 500 પોઈન્ટ આરામથી કેચ કરી શકશો. 1 ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં. 4 અવરમાં કંઈ ખાસ જોવાતું નથી. માર્કેટ સ્વિંગ બનાવતું ધીરે ધીરે નીચે આવે છે. તો આપણે અપસાઇડનો પણ હોરિઝોન્ટલ લાઇન દોરી લઈશું જે કે અહીંયા છે. ફોર અવરમાં જો અપસાઇડ બ્રેકઆઉટ આવે તો તમારે 3030 ટ્રેડને બાય કરવાનો છે. તમારો ટાર્ગેટ રહેશે 3170 આસપાસ, એટલે કે તમે 150 પોઈન્ટ આરામથી કેચ કરી શકશો અને તમારું એસએલ રહેશે 20 પોઈન્ટ. 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં. 1 અવરમાં માર્કેટ કન્સોલિડેશન થતું હોય તેવું આપણે જોવા મળે છે. તો આપણે ત્યાં પણ એક હોરિઝોન્ટલ લાઇન દોરી લઈશું જે કે અહીંયા છે. વન અવરમાં જો અપસાઇડ બ્રેકઆઉટ આવે તો 2847 લેવાનો છે, 20 પોઈન્ટનું એસએલ રાખવાનું છે અને તમારું ટાર્ગેટ રહેશે જે ઉપરનું લાઇન છે તે, એટલે કે 180 પોઈન્ટ આરામથી તમને કેચ કરવા મળી શકે છે જો બ્રેકઆઉટ આવે તો. અને ડાઉનસાઇડ બ્રેકઆઉટ આવે તો પણ તમને 150 પોઈન્ટ આરામથી 4 અવરમાં કેચ કરવા મળશે. 1 અવર પરથી આવી જઈશું આપણે 30 મિનિટમાં. જે 1 અવરમાં હતો તે જ આપણને 30 મિનિટમાં જોવા મળે છે. એટલે અહીંયા આપણે કોઈ પણ લાઇન દોરીશું નહીં. 30 મિનિટથી આપણે આવી જઈશું 5 મિનિટમાં. 5 મિનિટમાં કંઈ ખાસ જોવા મળતું નથી, છતાં પણ આપણે જોઈ લઈએ કે જો ડાઉનસાઇડ બ્રેકઆઉટ આવે તો આપણને કેટલા પોઈન્ટ કેચ કરવા મળે છે. આપણને 27 જેવા પોઈન્ટ કેચ કરવા મળે છે. એટલે આપણે અહીંયા રિસ્ક નહીં લઈએ. જે 30 મિનિટના લેવલ છે તેના પર જ આપણે કામ કરીશું, કારણ કે આપણું રિસ્ક રિવોર્ડ છે 1/3, એટલે કે 10 પોઈન્ટના એસએલ સામે આપણને 30 પોઈન્ટ આરામથી મળવા જોઈએ. જો 20 પોઈન્ટનું એસએલ હોય તો આપણને સામે 60 પોઈન્ટ આરામથી મળવા જોઈએ. અહીંયા આપણને 27 પોઈન્ટ મળે છે એટલે આપણે અહીંયા રિસ્ક નહીં લઈએ. 5 મિનિટ પરથી આપણે આવી જઈશું 3 મિનિટમાં. જે 5 મિનિટમાં માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હતું તે જ આપણને 5 મિનિટમાં જોવા મળે છે. એટલે કે માર્કેટ અહીંયા કંઈ ખાસ જોવા મળતું નથી. 30 મિનિટમાં મેં તમને જે લેવલ આપ્યા હતા, જે મેં તમને ગઈકાલે લેવલ આપ્યા હતા તેનું બ્રેકઆઉટ
કાલથી આજ સુધી આવી ગયો અને તમે અપસાઇડ માટે 50 પોઈન્ટ જેવા અને ડાઉનસાઇડ માટે તમે 80 પોઈન્ટ આરામથી કેચ કર્યા હશે. આજે પણ મેં તમને 30 મિનિટમાં લેવલ આપ્યા છે. જો તમે માર્કેટને જોતા રહેશો, આ વિડીયો પૂરો જોયો હશે તો તમે આરામથી 100 થી 150 પોઈન્ટ કેચ કરી શકશો. અપસાઇડ માટે 2847 લેવાનો છે, 20 પોઈન્ટનો એસએલ રાખવાનો છે અને આપણો ટાર્ગેટ રહેશે 3000. એટલે કે તમને આરામથી 150 પોઈન્ટ આરામથી તમારે કેચ કરવા મળશે. 20 પોઈન્ટના એસએલ સામે આપણે 150 પોઈન્ટ કેચ કરવાના છે. 2847 બાય કરવાનો છે. જો શોર્ટ કરવાનો થાય, માર્કેટ ડાઉન સાઇડ બ્રેકઆઉટ આવે તો આપણે 2792 બાય કરીશું અને 20 પોઈન્ટનું એસએલ રાખીશું અને આપણું ટાર્ગેટ રહેશે 150 પોઈન્ટ. 100 થી 150 પોઈન્ટ આરામથી કેચ કરવાના. બસ આજ માટે આટલું જ. મેં તમને લેવલ આપી દીધા છે. આપણો રિસ્ક રિવોર્ડ હોવો જોઈએ 1/3 એટલે કે 20 પોઈન્ટના એસએલ સામે 60 પોઈન્ટ આરામથી કેચ કરવા જોઈએ. બસ આજ માટે આટલું જ. જો તમે આવા એનાલિસિસ માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.